ક્યાં હતી બેન હતી હું કયું ને એમ કરું કે બેન ક્યાં ગઈ તે વહુને મોકલી કે જા બેનને તા બોલે અમે તા કયું ના આવતા રહ્યા તો ને એમ તા થાવું જોઈએ ને કે હવે ઘેર જાય ક્યાં હતી અટાણા સુધી તારે શું કહેવાય ઘેર કોઈ નહોતું બેન ઘરનું ધ્યાન રખાય ને તું ત્યાં વહી ગઈ ઓલી મંગુ બેન પાસે ને ઓલી બેન પાસે ને અહીં રે બેઠી હોત તો બેન અહીંયા પછી જોજે કૂતરા બધા આટા મારે ઘરમાં ગળી જાય બાયણું ફટાંગ હતું ખુલ્લું હતું તે હું તો આવી હતી હું કાંઈ હાય ખાનું કંઈ કોઈ અંદર ગયરું નહીં તો અહીંયા બેન તારે મૂકીને ન ભાગી જવાય બેન જરીક જોવાય તી બેન હું તમે આ બધા વાતો કરતા હતા ઘરમાં હું અહીંયા જ હતી તો તમે બધા તમારી જો અંગતની વાતો કરતા હતા વાડીની હું કે મારે બે હું મારે કોટી મને વયસમાં લ્યો તમે એના કરતાં હું કહું કે કોઈના ઘરને દખલગીરી આપણે ન કરાય એટલે હું અહીંયા સત્સંગ હતો તી વહી ગઈ એમાં તને બેન તું એમ કે ખુલ્લું મૂકીને હું ખુલ્લું મૂકી નથી તમારે પહેલાં હું ગઈ તમે ખુલ્લા મૂકીને અહીંયા ગઈ એક કરતા એમાં તું બેન મારો વાગ દે પાછી વાતું કરતી બેન મેં કંઈ નથી ત્યાં ખુલ્લું મૂક્યું હું તમારી ઓલા મારે તને એમ થાય જો બેન અમારા વયસમાં બેઠી તને ખબર ને મને જરી કોઈ મને બોલે મને જીરી પસંદ ન તાતા બેન તાર બનેવી નત એટલે રોકાણી મારે તો ચાર ઠેલો લઈને જવાનું જ છે કંઈ મારતી તાર ઘેર રોકાવાનું નથી બેન હું તો તને જો હાસી વાત કરું તને એમ થાય બેન કે હો બેન એમાં કંઈ હું તને રોકાવાનું કંઈ નથી બોલી એમાં તું મને રોકાવાની વાતું કરે હતી મેં તને એમ કીધું તું રોકાણી નામ ને તેમ તું સીધી રોકાવાનું લઈને બેસી ગઈ હતી તને ક્યાં મેં કંઈ રોકાવાનું કીધું હા શું બોલજે તું ખોટી રોકાવાની વાત કેમ કરે એ મને નથી સમજાતું હે મેં તને કંઈ કીધું તો તું મને કે બેન તે મને રોકાવાની વાત કરી કે બેન તે મને આ વાત કરી કે બેન તે મને ઓલી વાત કરી હા શું બોલજે તું હો બેન હવે રહેવા દે તું તારી મોટી વહુ મને હમણાં એ જ કહેતી હતી કે મારા હાહુ કહેતા હતા કે હવે તો એ કે બેન જાય તો સારું મોટી બેનને તું એમ કહેતી હતી હા શું બોલજે બેન હું તો તું મારી બેન છે ને એટલે તને તારી વહવાઈ નથી ને એટલે વાત કરું બેન હજી હું તને હાસી વાત કરું ને કે તું આવું બોલતો ન બેન મને ગમે તોય મેં તારી મોટી વહુ હામું કીધું કે ના ના એ બિસાડી થોડી એમ કહે કંઈ તું તો હું ખોટું બોલતી હોય તોય હું એમ બોલી તને એમ ન થયું કે મારી બેનની વાત હું મારી વહુને ન કરું હે બેનું એક હોય વહુ તને ખબર છે ને ગમે ત્યાં વાત કરી દે પણ તને એ સમજણ ન પડી અહીંયા મને તરત કહી દીધું ના રે ના બેન મેં તો કંઈ નથી કીધું ખોટા બોલે વહુ તને ખબર છે ને અમારી મોટી વહુ તમારા ખોટા બોલે ને એકદમ ખોટા બોલે બાંધણા જ કરાવવા બેઠી હોય બધાયના એનું તું સાંભળતી નહીં બેન ને કે આપણા બેયના બાંધણા થાય રોગા ને છે ને ખોટા આપણે સંબંધ બગડીએ એનું તું કંઈ ન સાંભળતી બેન બાંધણા કરાવે છે મોટી વહુ આપણે સામું હા તો બેન બાંધણા નથી કરાવતી કે માસી હું હાસું બોલું છું તમને હાલો કે મોઢે કરાવું મેં તું મારે મોઢે નથી કરવું મારી બેન એમ બોલી જ ન હોય તોય મેં એને એમ કીધું બેન હું તારે બનેવી નથી રોકાણી ને મને સત્સંગ કરવો ગમે તે હું 2 દી અહીં રોકાણી એમાંય તું મને આમ કહી દે એમ ના હાલે બેન મેં કોઈ દી તને કંઈ સંભળાયું હે તું જરૂર હતી તો તું મારે ત્યાં કેમ આવી હતી હવે મારે બોલવું મારે તોય હું નથી બોલતી કંઈ બેન એમ બોલવું ન કરાય હું તને જીસે નહીં કહું બેન તું તો તરત ખીસ સડાવી લી હું તો તારી મોટી બેન છે એમાં હું બોલી હોય તો હું કંઈ નથી બોલી અમે અમારા બાદ તાતા ને એમાં અમારાથી કંઈ બોલાઈ ગયું મને એ નથી ખબર કે હું બાતી આ વાડીના ભાગ કરવા બેન એ તો જોતું જરી કે અમારે કેવી મગજ મારી હારે મારો મોટો કે વાડી વેસવી છે તે જોઈ હવે જાય છે આજે કા કાલે ને એ વાડી વેસવાના છે 4 વીઘા ત્યારે મારી ત્યારે સંદીપની છે ને રાખવાની છે તો વારી છે ને સંદીપમાં ભાગમાં હતી બેન તો મોટાએ ફોન કર્યો ને એમાં હું કહું જો સંદીપ હા નહીં પાડે તો એમાં વરી 2 ભાઈઓ બાથીએ એમાં બેન હું ખબર નહીં હું બોલી હું નહીં બેન મને કંઈ ખબર ન તું ખોટા દુઃખ લગાડમાં મને યાદ ન તું મારા ઓલામાં છે કે મારો કોઈ દી આમાં ઓલું કંઈ થાય એવડી ઉમરે હું નોખી થઈને રહું તું ઈતા જો તને એ નથી ખબર પડતી કે બેન જોતા ખરી ઓટાણે બિસાડી હું ઓલી છે એ હે તું રોગી તારું ઓલું કે વહુની વાતું માની લે એમાં વહુની વાતું ન માનવાની હોય બેન જરીક આપણું જોવાનું હોય 2 બહેનોનું આથી 2 બહેનોનું જોયું કહી તો બેન હું તારે આવીને તારે ઓલું કર્યું કામ બધોય મેં બેન તને સામાન કાઢી દીધો મને કંઈ હું નથી હું તો હાસી વાત કરું છું હું તો તને જી છે ને કહું કે વહુની વાતમાં તું આવ્યું બહુ સોનલ હારી છે એના સામું તું જરીક સંબંધ રાખ તું એને નથી રાખતી એમ ના હાલે બેન બધુંય તું તારું ઓલું કરતો નહીં હાલે હું તને હાસી વાત કરું ક્યાં બેન બધું મારું ઓલું કર્યું તું છે ને બહુ મને પહેલેથી છે ને બાની ઘેર હતા ને તોય તું મને મોટી શું તોય તું મને ધધડાવ્યા જ રાખતી તને એમ નહીં
કે નો મારાથી કંઈ કહેવાય, તું બસ બોલ, હું તારે બોલવાનું જ બસ, તને બીજું કંઈ નહીં. કંઈ વાંધો નહીં બેન, તને જી લાગે જેમ હોય એમ. હું તો ખાલી તને વાત કરું છું કે તારી મરજી, તમારું ઘર છે, તમે જેમ રહ્યો જેમ કરો એ, મારું તો કંઈ ઓલું ન થવાનું હોય. સાચી વાત ને, મારે જો હમણાં ઠેલો ભરી ને મારે નીકળી જાઉં બેન, મારે જમવું હોય ને મને હમણાં બસ જડી જાય તમ તારે. એમાં બેન તું દુઃખું લગાડે, કહું કે ખોટું બોલે, હું એમ નથી બોલી બેન, એમાં તને દુઃખ લાગી ગયું. તે મને એટલા દી હાસવી, હું ક્યાં કંઈ કહું તે મને માલ દીધો, મારે કંઈ માલ નથી લેવો પડ્યો. હે બેનું નથી હાયલા રાખતું, એમાં તું મારી વહુની વાત સાંભળે. હે તને હાસી લાગે કે હું હાસી લાગુ એ બોલ. હમણાં તું એમ કે હું બોલી હતી, હમણાં કે એ હાસી લાગે કે હું હાસી લાગું. હાસું બોલ, તું એ થોડું ખોટું ઓલું કરીમાં બેન. કહું કે બેન મને કંઈ ખબર નથી, હું બોલી ગઈ કે નહીં એ મને નથી ખબર, તું ખોટે ખોટી હું ઓલી ખીચાઈ જશે એમાં. કંઈ વાંધો નહીં બેન, જી હોય મારે નીકળી જા, હું તાર બનેવી આવી ગયા હોય કે ના આવી ગયા હોય, મારે તામે નીકળવું તો તને ખબર છે. હે મારે ક્યાંય રહેવું તું એક દી વધારે રોકાણી, એમાં તને ઓલું થયું કાંઈ વાંધો નહીં. તમારા શું કહેવાય ઘરનો મામલો છે, જમીન વેસે ગમે એ કરે બેન, તારા છોકરા છે, મારાથી તો કોઈ સમજા નહીં, હું તો સાચી વાત કરું. કંઈ વાંધો નહીં બેન, તને દુઃખ લાગ્યું તો હું શું કરું હવે, તને બેનનું દુઃખ લાગ્યું, હું તો મોટી છે તારાથી, હું તો તને ગમે એ કહી શકું, એ હું કંઈ નંબરે બેન, તું આવું દુઃખ લગાડીને ના લે બેન. કંઈ વાંધો નહીં બેન, હાલ હવે હું અંદર જાન મારશે ને લુગડાને બધાય ભરી લઉં ઠેલામાં, વેલેરી જઈ બસ હોય ને ભાઈને પૂછી લઉં તો હું વેલેરી નીકળી જાઉં બેન, મારે ઘેર પૂગી જાઉં, મારે કેટલા દીનું કામ પડ્યું, મારે કંઈ થોડી કંઈ હું કંઈ અહીં રોકાવા આવી. સાચી વાત ને બેન, તું એમ ઓલું કહીને મને ન મજા આવે, તું એમ ખોટા દુઃખ લગાડે ને એ મને જીરી નથી ગમતું. મારી હવે કહી દીધું તું એનું હાસું માની લે, એ તને એ હાસી ને હું ખોટી એવું લાગે તને? ના રે ના બેન, એવું ક્યાં કંઈ હું કહું. લે જોતા ખરી બેન, તું તો હાવ તને ખોટું બહુ લાગી જાય. એ જય શ્રી કૃષ્ણ માસી. હા જય શ્રી કૃષ્ણ. લે મેં થઈ નીકળી ગઈ રાંધવાનું, તાર હાવ રાંધતા હે કા માસી ને, એટલે નીકળી ગઈ. હું છે ને એ પાસે કામ હતું ને મારે દુકાને બધું છે ને, હું કરિયાણું લઉં ને એ મહિના દીના રૂપિયા છે ને એક તારા દેવા જાઉં, કટકે ન જાઉં, અમારે છે ને એમ ન મેળાવે, તાર કાકા પગાર થાય પછી જમે આ બધું હોય ને એ મહિના દીનો આવતો હોય ને એમાં જ પછી લઈને દઉં, ખોટું હું. હા હાસી વાત છે. ના ના માસી તા સત્સંગ કરતા તો તમે વયા ગયા હતા, ઈન મંગુ માસી છે ને બે બેઠ્યું હતી, મેં પછી બોલાવા ગઈ, હું કહું હાલો હવે, હું કહું ખાવું પીવું નથી તો એને અહીંયા બેઠા રહ્યા. તમે છે ને મારા હાહન બહુ ભરોસો ન કરતા, એ છે જરીક બહુ ઓલા છે, તમને લાગે બહુ આમ શું કહેવાય કોઈ બધાને તરત જ દે, એ પાછા છે ને કંઈ ઓલું ન કરે. સાચી વાત છે. લે એવું છે મને તો તાર હાહું મોટું જોઈને તો એવું લાગે છે કે જરીક તીખા લાગે મગજના, પણ આપણે તો એમ થાય કે આપણે તો બધા યારે હરખું રહેવાનું કા, એટલે તમે નોખા થઈ ગયા કા, ન કરતા હસવાઈ જાય હાહુ, એવું કંઈ ન હોય કે હાહુ ન હસવાય, હાહુ મા દીકરીને જેમ રહે ને તો હાલે, નકર ના હાલે, હું તો હાસી વાત કરું. પણ આનો જે મગજ એવું હોય કા, મારે તો કંઈ ઘડીક વાર જવાનું હોય 5 મિનિટ, મારે કંઈ એવું હાજુ કંઈ ઓલું હોય નહીં યાર. સાચી વાત છે માસી, આતા હું તમને કહી દઉં, કેમ કે અહીં રહેતી તમારે હવે પછી બધું ઓલું થાય ને, એટલે કહું કે છે ને તમે ધ્યાન રાખજો, એનું ઓલું ન કરતા, એને બહુ માન ન દીધા રાખતા, નકર ન્યા તમારે ત્યાં ઊભા રહે. હું તો સાચી વાત કરું તમને જો. હાય રે એવું છે હાવ, ઓલી તારી દેરાણી તો કહેતી હતી મારે બહુ હાવ હારા છે, મારા હવરા હારા છે ને ઘર ગયો ને જેમ કો નાના હારા એ ત્યાં કોઈ વાંધો નહીં, તમારે પછી મારે જોવાનું હોય ને બરાબર ને, આપણે કંઈ હાવ ઓલું ન કરવાનું હોય, કંઈ વાંધો નહીં, ત્યાં અમે બધી રહેવું તારે ક્યાંય ઓલું જોવાનું છે બરાબર ને, એ તો પછી એકલા હોય તે સુધરી જાય, એમાં કંઈ ઓલું ન થાય. હા એ તો બરાબર, પણ મારે તમને કહી દેવું સારું ને માસી, તમને એમ થાય જો મને કીધું નહીં, મોટી વવાઈ હતી તો સાચી વાત ને, મારે તમને કેવું સારું કે જો આવી રીતે કરે છે, કોઈ વાંધો નહીં, તો હવે થઈ જાય બરાબર ને. હા તારે રોકાવાનું છે કે નીકળી જવાનું છે ને માસી, રોકાવાના છે ને કાં તા કહેતા હતા કે હું રોકાવાનું છે કે આજનો દી હજી તમારે છે ને કે ભાઈ ન થઈવા ને કે રોકાવાનું છે, કે હારું રોકાવાની બાને ભેગા બેસીએ ને સત્સંગ કરીએ ને એ મજા પડી જાય કાં. હા માસી એ વાત તો હાચી, ખબર નહીં હવે હું કરવાના હોય, મારે હા નથી ગમતા આવ્યા નહીં કે જાય તો સારું, એમ કરતા હતા જાય તો સારું, હું કહું હા એમ કરે હાસું બોલો એટલા દિન હાઈસવા માસી અમને તો એ કે હવે આ જાય તો સારું એમ કરાય. જો મારે હા હું વાંસે કોઈનું રાખે નહીં, કોઈનું અમારું નથી રાખતા, તો બીજાનું એને બેનનું શું રાખે, અમે તો એને હગ્યું દીકરાનું વહુ થાય તોય નથી રાખતા, તો પછી અમારે આ નોખું થવાનો શું પ્રશ્ન જ આવે. હાસી વાત ને.
હા એ તો સાચી વાત છે કોઈ વાંધો નહીં તો હાઈલા રાખે બેન બધું હાલો મારે મોડું થાય મારે રાંધું મારે રોટલી બાકી છે જો શાક વગાડીને આવી ભરલ મરસાનું કર્યું શાક તે વગાડ્યું ને હવે હું તાર કાકા આવે ને ગરમ ગરમ રોટલી જોઈએ અમે તો ગરમ ગરમ ખાઈએ બે વધારે ખવાય સાચી વાત ને તે આવે ને તો હવે પછી હું કહું કે એને રોટલી ઉતારીને ખાઈ લે સાચી વાત ને ભરલ મરચાંનું મને એવું શાક ભાવે વાર બહુ લાગે નહીં માસી ભરલ મરચાંનું શાકમાં મને એવું ભાવે ને તમારા દીકરાને એવું ભાવે મને તો બહુ જ ભાવે મને ખોટું આરો થાય બહુ વાર લાગે નહીં શાકમાંથી મને બહુ ઓલું થાય હાવ મારા હાહુ ન ચલાવડે પણ બનાવે નહીં બેઠાડી એક જગ્યાએ એને એવું આરો થાય આરો કંઈ ન થાય બે માણસે તો એમાં સટપટું ખાવા જોઈએ સાચું કહું અઠવાડિયામાં 2 વાર જો ભજીયા બને મને કંઈ બીજું ના આવડે ઓલું તમે બધા ઓલા ખાતા હોય એવું મને ના આવડે કંઈ પીઝા નોલું મંચુરિયન ની શું કે એમાં પાણીવાળી એક દી છોકરી લેવી હતી કે માસી શાખો મને આનો ભાવ અમને ભજીયા કરી લઈ અમે પછી ઓલા શું કહેવાય પકોડા ને એવું મને બધું આવડે બાકી મને કંઈ ઓલું ના આવડે હાસું પણ અઠવાડિયામાં 2 વાર અમે તો ખાઈ લઈએ એવું નહીં કે ન ખાઈ હાસું કહું આથી ખાઈ જ લેવાય મારા હાહુ તા પહેલેથી લોભિયા છે કંઈ કરવા ન દે એમ કે પકોડા કરીએ ને તો તેલ બહુ જોઈને કે ખોટા તેલ આપણે ખાવા પેટમાં જાય એમ કરી ને ખીચડી મુકાવી દે ને એમ કે 2 રોટલા કરીને કાયમ રોટલા કોઈ દી એમ નહીં કે નવીન કરીને ખાઈએ કે ન કોઈ દી આપણે કોઈ લેવા દે હાસી વાત કરું હું તો માસી કંઈ સાંભળે નહીં કંઈ ઓલું ન કરે તો હા વાત છે એ ઘરનું હોય બધાને સ્વભાવ હરખા ન હોય બેન બધાને સ્વભાવ હરખા હોય તો ના આપણે હરખા હાલીએ હાસી વાત ને ના નહીં જીન કરતા એમ કરવા દે આપણે કંઈ ન કહેવાય હું તો જો હાસી વાત કરું બરાબર ને હાલો મારે મોડું થયું તું પછી મને વાત ચડાવી દે પાછી ના તો વાત કરું કે ધ્યાન રાખજો બરાબર ના બાકી તો જાઓ તમારે રોટલી કરવી ને હોય જાઓ માસી જમણા ઘેર ગયા એ મંગુ માસી ઊભા હતા તે માસીને કહું કે હાલો ઠીક હાલો હું આવું તે હાલો વાંધો નહીં જાઓ તમે હા એટલે જ ને હું જાઉં બેન મારા કાકા રાત જોતા હોય રોટલી કરવી છે તો મને કોણ રોટલી પાસે ઠામડાવતી નહીં બધું પોતા કરીને કચરા કરીને તને ખબર છે મને ગમે નહીં એટલે હાલું જાઉં હા જાઓ કેવા હે તૈયાર છે ભાઈ એ વાત તૈયાર છે મારી તો વાત કોઈ માનતું જ નથી લે કેવા તૈયાર છે જોતા ખરી કંઈ ન માને તો મારે હું તો હા જાઉં ઘરે